ભગવાન દોડતા થયા અને ભગવાને વિચાર્યું કે આપણે એક મંડળ તૈયાર કરીએ, એની અંદર બધાને જોડીએ, ગ્રુપ બનાવીએ. એટલે ભગવાને ચોરી કરવા માટે ગ્રુપ બનાવ્યું. અને એવું કહેવાય કે ગ્રુપની અંદર 5 વર્ષથી લઈ અને 55 વર્ષના ભાભા સુધી બધા એ કનૈયાના ગ્રુપમાં હતા. ગોપીઓના ઘરે જઈ અને કનૈયો ચોરી કરે. એટલે ગોપીઓનું જે ટોળું હોય ને, યશોદાના દ્વારે આવે એટલે ભગવાન છુપાઈ જાય અને કહે, અરે યશોદા, તારા કનૈયાને સમજાવ ને, કઈ ખબર નથી પડતી આને. એટલે યશોદા કહે, શું થયું? આ તારો લાલો અમારા દ્વારે આવીને બધું ચોરી જાય છે, કાક સમજાવ, હજી નાનો છે, અત્યારથી ચોરી કરશે તો ચોર થાય. ત્યારે યશોદાને ગુસ્સો આવ્યો ને કીધું, અરે અય હું બોલી? મારા છોકરાને ચોર કોઈ દિવસ નહીં બોલતી. મારો કનૈયો ચોર નથી. અને કદાચ તારા ઘરમાં આવીને 2 લોદા માખણ ખાઈ જાય તો તારું હું વયું જવાનું છે? તારે જેટલું જોવે ને એટલું માખણ હું તને આપી દઉં છું. ફળિયામાં ભગવાન માટે કૃષ્ણની સામે યશોદાએ માખણ મૂક્યું ને કીધું ગોપીઓને, જેના જેના ઘરે મારો કનૈયો ચોરી કરે ને એ બધા ગોપીઓ અહીંયા આવીને માખણને લઈ જાવ. અને હે ગોપીઓ, મારા ઘરમાં થોડું કાંઈ ઓછું છે, તમારા ઘરમાં ચોરી કરવા આવે? તમે અત્યારથી આવું ન કહો, લોકો આને ચોર કહેશે. ગોપીએ કીધું, અરે માં, તારો કનૈયો અમારા દ્વારે માખણ ખાય ને તો એમાં વાંધો નથી, અમે કઈ ગરીબ નથી થઈ જવાના. પણ એકલો ન આવે, આખી ટોળીને લઈને આવે, એની હારે 15-15, 20 જણા આવે, ભેગા કરે ને બધાને ખવડાવે. એટલે કનૈયો માની પાછળ છુપાયેલો હતો. માએ કીધું, કનૈયા, તું આવું કરે છો? એટલે ભગવાન કહે, હા માં, તે નહોતું કીધું કે એકલું ન ખવાય, બધાને ખવડાવીને ખવાય? મૈયા કહે, વાહ, મારો કનૈયો કેટલો ડાયો છે ને કેટલી ખબર પડે છે. જોયું ગોપીઓ, આ નાનો એવો છોકરો છે તોય ખબર પડે કે એકલું ન ખવાય, બધાને ખવડાવીને ખવાય. ત્યાં ત્રીજી ગોપી કહે, તમારો લાલો ખાય, છોકરાઓને ખવડાવે, એમાંય વાંધો નથી, પણ તમારો કનૈયો વાંદરાને ખવડાવે છે. એટલે મૈયાએ પૂછ્યું, કનૈયા, તું આવું કરે છો? એટલે ભગવાન માની પાછળ હતા અને પાછા બહાર આવીને કીધું, હા માં, તે નહોતું કીધું કે જ્યારે આપણે ખાતા હોય ને કોઈ આપણી સામું જોવે ને મોઢું આમ નાનું એવું કરે તો એકલું ન ખવાય, એને પણ ખવડાવાય ને. એટલે માં કહે, વારી જાઓ કનૈયા, તેરે પે વારી જાઓ. જોયું ગોપીઓ, મારા બાળકને કેટલી ખબર પડે છે. ગોપીઓ કીધું, પોતે ખાય, છોકરાઓને ખવડાવે, વાંદરાઓને ખવડાવે, એમાંય વાંધો નથી, પણ પાછા માટલા ફોડી નાખે ચોરી કરીને. એટલે માએ પાછું સામું જોયું કનૈયા સામું અને કીધું, કનૈયા, તું આવું કરે છો? એટલે કનૈયાએ કીધું, માં, માટલા હું ફોડતો નથી, એ તો ફૂટી જાય છે. વાહ! અને જો માટલા ન ફૂટે તો કુંભારનું કોણ? હે, માટલા ન ફૂટે તો કુંભારનું ધ્યાન કોણ રાખે? એટલે યશોદા કહે, જોયું મારો કનૈયો કેટલો ડાયો છે. અને કુંભાર પણ એક કામ કરવા માટે જે છે ને એનું ધ્યાન કોણ રાખે? પાછી બીજી ગોપી કહે, માં, માટલા ફોડી નાખે એનોય વાંધો નથી, ઘરમાં ચોરી કરે એમાં પણ વાંધો નથી, પણ અમે ઉપર ટીંગાડીને રાખ્યું હોય ને માખણ, ત્યાં આવી અને ખાઈ જાય છે. એટલે ગોપી કહે, એટલે માં કહે, કનૈયા, તું આવું કરે છો? એટલે ભગવાને કીધું, માં, મારા ગોવાળિયાઓ બધા સાથે હોય ને એટલે એ મને કહે કે કનૈયા, ભૂખ લાગી છે, માખણ ખાવું છે. એટલે કોઈને ભૂખ લાગે તો આપણે ખવડાવવું પડે ને, અન્ન દેવો ભવ. એટલે માએ કીધું, વાહ, મારો કનૈયો કેટલો દાયો છે, એને કેટલી બધી ખબર પડે છે.
અને માં કહે કે તમને એટલી બધી ચિંતા હોય ને તો તમારે તમારા માટલાઓને બહુ ઉપર આમ લગાડીને મૂકી દેવાય. એટલે ગોપી કહે માં મેં કરી જોયું હતું, પણ તમારો આ છોકરો છે ને એની પાસે બહુ મોટી ટોળી છે. એ ટોળીમાં 25-30 છોકરાઓ છે. પેલા 4, એની ઉપર બીજા 3, એની ઉપર બીજા 2, અને એના ઉપર તમારો આ કનૈયો ચડી માટલાને પકડી તોડી અને ખાઈ જાય છે. તો માએ કીધું કે એટલું બધું હોય ને તો તમારે અંધારામાં અંતારી દેવાય, એને દેખાય નહીં એમ તમારે છુપાવાય ને. તા ગોપીએ કીધું કે માં મને પૂછો, મેં એ પ્રયોગ કરી જોયો છે, એ કોશિશ પણ મેં કરી, પણ તમારો કનૈયો એટલો ચાલાક છે, ઘરની બહાર આવી અને અરીસો કાઢે અને અરીસામાંથી આમ કરે એટલે ખબર પડી જાય કે સામે મટકી ટીંગાય છે, અને આખા સ્ટાફને બોલાવી અને મટકી ફોડી નાખે. વળી ગોપી આવીને કહે સંભાળ તારા કનૈયાને. સવારના પોરમાં મેં સૂતા હોય ને ત્યાં તમારો કનૈયો અમારા દ્વારે આવી અમારા વાછરડાઓને છોડી મૂકે છે. વાછરડાઓ બધા દૂધ પી જાય છે. પછી અમે દોવા જઈએ તો અમારા માટે કઈ વધે નહીં. માએ કીધું કનૈયા તું આવું કરે છો? એટલે ભગવાને કીધું બા, જેમ મને ભૂખ લાગે ને તું મને ખવડાવ છો, એમાં વાછરડાઓને ભૂખ ન લાગે? તો ઈ પણ એમની માની સામું જોઈને બાબા કરતા હોય ને મને દયા આવે એટલે હું છોડી મૂકું. મૈયા કહે વારી જાઓ કનૈયા, તોરે પે વારી જાઓ. જો ગોપી, મારા કનૈયાને પ્રાણીઓ પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલો સમજદાર છે. વળી પાછી એક ગોપી કહે માં તું તારા કનૈયાને કાંક સમજાવ ને. હવે એને તો બધી હદ વટાવી દીધી છે, અમને બધાને એવા પરેશાન કર્યા. એટલે માં કહે બોલ શું થયું? કહે કે સવારના પોરમાં અમારા બાળકો સૂતા હોય ને એટલે અમને એમ કે અમે કંઈક કામ કરી લઈએ, પણ તમારો કનૈયો વહેલી સવારમાં આવી અને અમારા કનૈયાઓને ચોટિયા ભરીને જગાડે છે અને રોવરાવે છે. એટલે માએ પાછું સામું જોયું, કનૈયા તું આવું કરે છો? એટલે ભગવાને કીધું માં તે નહોતું કીધું ડાયા દીકરા હોય ને ઈ બધા કરતા વહેલા સૂઈ જાય અને બધા કરતા વહેલા જાગી જાય. એટલે પાછું માએ કીધું કે વાહ કનૈયા વાહ, વારી જાવ તુજ પે વારી જાવ. આમ કોઈ પણની ફરિયાદ માં યશોદા સાંભળતી નથી. અને આજની પણ યશોદા કોઈ કનૈયાની ફરિયાદ સાંભળે? પોતાનો દીકરો ગમે એટલું તોફાન કરે પણ જ્યારે કોઈ આપણા આંગણે ફરિયાદો લઈને આવે તો સ્વીકારે? ન સ્વીકારે. એક યશોદાએ પોતાના બાળકને સ્કૂલમાં ભણવા મોકલ્યો અને માસ્ટરજીને કીધું કે આમ તો મારો દીકરો બહુ ડાયો છે, તોફાન નથી કરતો, પણ કદાચ જો તોફાન કરે ને તો બાજુવાળાને 2 લાફટ મારી દેજો છોકરાને, એટલે મારો દીકરો શાંત થઈ જાય. એટલે વાહ, તારો દીકરો સોનાનો અને બીજાના દીકરા ગારાના.